ગુડ મોર્નિંગ. નવા વર્ષના બધાને રામ રામ, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. આપણે તો સવારમાં તૈયાર થઈને બા બાપુજીના આશીર્વાદ લઈને પછી નવરા થયા, થોડું ઘરનું કામ કર્યું. પછી આ જો અમારા જેઠાણી છે એ તો ખાવા બેસી જતો, અલી નહીં ખાવું કીધું રહેવા દેતો કે ના મને ભૂખ લાગી. આવું બધું કામને બામ કર્યું ને એટલે પછી જો અમારા કિશુ તો જો તૈયાર કર્યા હે ને તો જોજો જે માટીમાં રમે. અહીંયા અમે ગામડે આવીએ ને એટલે કિશુને માટી બહુ જ મજા પડે. હેપી ન્યુ યર. પછી તો આ બાજુ થોડુંક એકવાર રીલ્સનું શૂટિંગ કરવું હતું. કિશુને કીધું હેડ, તે કિશુ કે ના. હા રામ રામ. આજે તો આપણે તો છીએ ગામડે કે ચકન છીએ આપણે છીએ. ક્યાં છે પપ્પા? પપ્પા આવે છે. પછી તો આ બાજુ જુઓ અમારે તો નીકળી ગયા તો પાટણ તરફ, કારણ કે પાટણ નજીક થાય એટલે પછી બસમાં તો પછી ગાડી રસ્તામાં પાટણ એની વચ્ચે આવે સિકોતરમાનું મંદિર. આ મંદિરે સરસ છે, પ્રાચીન ને જ્યારે ચલો સિદ્ધરાજ વખતનું, સિદ્ધરાજસિંહ સોલંકી હતો ને એ કાળનું આ મંદિર છે. અને ત્યાંથી એ સિંધમાંથી સિકોતરમાં લઈને આવતું હતું ને ત્યારે વચ્ચે પાટણ લઈ જતો હતો ને ત્યારે અહીંયા વચ્ચે વિસમો કર્યો ત્યારે વટી સિકોતર અહીંયા જેવું કહી ગયા એવી કંઈક લોકવાયકા છે. હા, ત્યાંથી પછી અમે દર્શન કરી પછી તો આ બાજુ તો છોકરા કે અમને તો ભૂખ લાગી. હે મીતુ, પછી જો એક દવા કિશન જો બરફ જોઈ છે ને તે અડવા દે. અને આ બાજુ પેલો અમારા ચેસા છોકરાની બધા મંચુરિયન લીધું હતું ને તે ખીચું ખાય તો નહીં પણ એક દડો રમવા આલે છે જો નહીં રમે. એ ચમચી વાવતું નહીં તે કીજું રીહાઈ જાય. ચમચી ભરાઈ આલી. પછી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાટણ ડાયનાસોર પાર્ક. આજે દિયોદર વાળો હાઈવે છે ને ત્યાંથી થોડું અંદર 2 કિલોમીટર જેવું અંદર છે. બહારથી પેલો દેખાડે અંદર જ છે. કીધું જો આપણે પેલું ઊંચું ઊંચું નહીં જોવા દાવાનું. કિશન તો મજા આવી. હેડ કે જલ્દી અંદર હેડ કે કીધું છૂટા દેવા પડે તે મારે નહીં આ કે આમાંથી દે ને કે આમાંથી દે ને કે કીધું શું હે શું હે હા શું હે કિશુ એરું સારું હે ડા ડા નહીં ડાયનાસોર. કેવું હલે નહીં કિશુ, એનું પૂંછડું કેવું હલે છે જે ડાયનાસોર હે. તો મોઢું હલાવે એવું જોઉં જો કે એનું જો. હા એને ખાવું, એને ભૂખ લાગી. કિશુ આજે છે આરી બોલે. હા એવું કશું નહીં થતું, એ નહીં બોલતું. શું હકી છે ભાઈ ને તો શીખે છો છે કે દોડ દોડ અંદર પી જાય બધા.
કીશું ધીમે ધીમે બેટા. હાય હાય. એને શરમ આવે. ન હોય ને એટલે એને શરમ ના આવે. એ કીશું એ ચીબા સલા જાય. તમે ચોકન જતા લે ફઈ ટુડા. હા અને તાર મમ્મીને જે વાંચ્યો. અપૂર્વનો મેપ છે કેમ કે શું જોવા જેવું છે અને શું નથી ને એનું આખો નકશો એમ પેલું કરીને બનાવીને મૂક્યો છે. ડાયનાસોરનું પેલું હાડપિંજર જતા રે પેલા અંદર. હવે નકામો ખોટો બાર ફરી કીધું જો આવી રીતના ડાયનાસોર નીકળે જો આવી છૂટે પણ અહીં તો ઓએ આને જોવાનું અમે ફસાઈ બચા આનું. હે કિસુ એવું કહે કે બચ્ચું નીકળે છે. શું નીકળે કે શું નાનું બેબી એ નહીં. હા ઓહો ના ખાઈ જાય. કિશુ એવું કહે કે ખાઈ જાય. આ તો ખાઈએ જાય કિશુ નક્કી ના કહેવાય. હા પપ્પા જો શું પેલું આ પેલો પથ્થરમથી આ હાડકમ મળે છે ને એનું બનાવ્યું ને ખોદકામ વખત બધું મળતું હોય ને એટલે આખું એનું કૃતિ પેલી બનાવી. શું બિલાડી ડાયનાસોરનું હાડપિંજર હે એકદમ ખોદતો મળે જો જમીનમાં દટાઈ જાય બધા. અંદર બહાર કીશું બહાર આય. આ ઓરિજિનલ તો પેલા ઊંધું હોય ને એનું બાબુ એમાંથી આમ સીધું થાય. ઊંધું આવ્યું. આ છે નોબલ, જે આલ્ફ્રેડ નોબલનું વસિયતનામું. જે નોબલ મળે છે ને એ કરેલા જ છે કેમ કે મારા વસિયતમાંથી અને આ મિરર જો બાજુમાં એકદમ મિરર ગોઠવેલા છે ને ઉપર જે રાઉન્ડ છે ને ફર એટલે આપણને એમ લાગે કે આપણે કરીએ છીએ. નહીં આમ પહેલી વાર તો બીક જ લાગે, પછી એમ થાય કે ના જે રિયાલિટી આપણે જોઈએ ને કે જે સમતલવાળી છે ને એવી રીતે તો એ રીતના બતાવે. થોડી રૂપિયાની પણ મજા આવે. કશું ના થાય તો ખાલી તને લાગે એવું હેડ તો ખરા. ના યાર એ મિડલા તો થોડે ઉભો રાખો.
તો બસ મેલ દે લા, મેલ દે આજના બીજલા. વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.